અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત છે। ગરમી વચ્ચે શહેરીજનોને રાહત આપવાનો એએમસીનો પ્રયાસ। એએમસીએ હીટ અને એક્શન પ્લાન જાહેર કરી શહેરમાં એક વ્યવસ્થા ઊભી કરી છે। લાલ દરવાજા એએમટીએસ બસ ટર્મિનલ પર ઊભી કરાઈ છે વ્યવસ્થા। 10 બસ સ્ટોપ પર કુલર મૂકવામાં આવ્યા છે, જ્યારે કેટલાક બસ સ્ટોપ પર ગ્રીન શેડ ઊભા કરાયા છે। લાલ દરવાજા ટર્મિનલ સાથે હાટકેશ્વર અને વાડજ ખાતે પણ કુલર મૂકવામાં આવ્યા છે। તમામ બીઆરટીએસ બસ સ્ટેન્ડ અને એએટીએસ ડેપો પર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે। શહેર સહિત રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને તેમાં પણ અમદાવાદમાં 45 ડિગ્રી સુધીનું તાપમાન પણ નોંધાયું છે। આ ગરમી વચ્ચે શહેરીજનોને રાહત આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હીટ એક્શન પ્લાન બનાવ્યો છે અને અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ સુવિધા ઊભી કરવામાં આવી છે, જેમાં લાલ દરવાજા ખાતે જે એએમટીએસ બસ ટર્મિનલ છે ત્યાં જોઈ શકાય છે આ પ્રકારની એક સ્પ્રિંકલર સિસ્ટમ ટાઈપની આખી જે કુલ બસ સ્ટેન્ડ સિસ્ટમ જે છે તે અહીંયા ઊભું કરવામાં આવી છે, જેના કારણે એક ગરમીમાં રાહત મળી શકે અને આ રીતે પાણીના પ્રેશરાઇઝથી જે પાણી એ બસ સ્ટેન્ડમાં ફેલાય છે, જેના કારણે એ બહારના તાપમાન કરતાં અહીંયા 1 થી 2 ડિગ્રી જેટલી રાહત જે છે એ મળતી હોય, તેનાથી પણ વધારે એ રાહત મળતી હોય તે પ્રકારનો આખો માહોલ જે છે એ વ્યવસ્થા એ સિસ્ટમ જે છે અહીંયા લગાવવામાં આવી છે અને 4 ડિગ્રી જેટલી અહીંયા રાહત મળતા હોવાનું એ અહીંયા એક અનુમાન જે છે। આ સિવાય બીજી પણ સુવિધાઓ છે એ બસ ટર્મિનલ ઇન્ચાર્જ સાથે વાત કરી। ભરતભાઈ, આ બસ સ્ટેન્ડ ખાતે ટર્મિનલ ખાતે કઈ કઈ સુવિધા ઊભી કરાઈ છે? હીટ એક્શન સંદર્ભે પ્લેટફોર્મ નંબર 6, 7, 8 ઉપર મિસ્ટ કુલિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી છે, તેમજ દરેક પ્લેટફોર્મ પર અન્ય 2 એર કુલર કુલ 10 એર કુલર મૂકેલા છે। તદુપરાંત 2 પાણીની પરબ છે, ત્યાં આગળ ઠંડા પાણીની અને ઓઆરએસ પાઉચની સગવડ કરી છે। તદુપરાંત પાણીના જગ પણ અમે પ્લેટફોર્મ પર અમે મૂકેલા છે। આ બસ ટર્મિનલની વાત છે, ટોટલ કેટલા બસ સ્ટેન્ડ, કેટલી બસો, કેટલા અંદાજે મુસાફરોને એમાં રાહત મળતી હશે? લાલદરવાજામાં અંદાજિત 600 જેટલી બસનું ટર્નઓવર થાય છે। અંદાજિત લાખથી પણ વધારે પેસેન્જરો અવર જવર થાય છે, એટલે એમાં આપણે એ લોકો માટે આ સગવડ કરેલ છે। કેટલા બસ સ્ટેન્ડો હશે? લાલ દરવાજામાં ટોટલ 10 પ્લેટફોર્મ છે, એમાં દરેકમાં એર કુલર 3 પ્લેટફોર્મ પર મિસ્ટ કુલિંગ સિસ્ટમને ઇન્સ્ટોલ કરેલ છે અને એર કુલરની સગવડ છે બાકીના પ્લેટફોર્મ પર। અહીંયા પેસેન્જર સાથે મુસાફર સાથે બેન કેવું લાગે છે આ સિસ્ટમમાં? સારું લાગે છે। સારું લાગે છે। આમ બહાર ગરમી કેવી છે? સખત। તો અહીંયા કેટલી રાહત મળી? ઘણી રાહત મળી। સારી છે સિસ્ટમ? સિસ્ટમ સારી છે। બીજે ક્યાં વ્યવસ્થા હોવી જોઈએ, આમ તમારું શું કહેવું છે? વ્યવસ્થા તો બધે જ હોવી જોઈએ, પણ આ સિસ્ટમ મને બહુ ગમી। અચ્છા, વ્યવસ્થા બધે હોવી જોઈએ, આ સિસ્ટમ પણ ગમી છે। કેવી રાહત કેવી છે ગરમીમાં? ગરમીમાં રાહત બી છે, સરસ છે। 2 પાણીની પરબ છે, બસમાં બી બહુ સરસ સુવિધા છે। 800 બસો છે, હમણાં બી નવી બસો મૂકી, બધી બહુ સરસ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સાહેબો, કંટ્રોલર સાહેબ ડ્રાઈવર બહુ બસ સરસ, લગભગ અમે વર્ષોથી સાહેબ અપડાઉન કરીએ છીએ। પાણીની પરબ બી છે, પાણીની પરબની સાથે સાથે પાણીના કુલરને બી મૂકેલા છે, ઓઆરએસની એ બી છે, સિક્યુરિટી બધી સરસ વ્યવસ્થા સાહેબ। બધી વ્યવસ્થા સારી છે। અહીંયા એ અલગ અલગ પેસેન્જરો સાથે આપણે વાત કરી રહ્યા છીએ, ત્યારે એ વિદ્યાર્થીઓ છે તેમને પણ પૂછીશું। બેન, કેવું લાગે છે અહીંયા? પહેલાં બસ સ્ટેન્ડમાં બેઠા છો, કેવી ઠંડક કેવી છે? ગરમીથી આરામ। તમે ઘરની બહાર નીકળ્યા તો ત્યાં કેવી ગરમી લાગે, અહીંયા કેટલો ફરક? અહીંયા ફરક, ત્યાં તો વધારે ગરમી લાગતી હતી, અહીંયા સારું લાગે। અમદાવાદમાં બીજે કેવો વ્યવસ્થા કેવી છે? સારી છે। બીજે સારી છે? બીજે આવું ક્યાંય છે ખરા? ના, હા અહીંયા જ છે। તો બીજે હોવું જોઈએ, શું કેવું છે? હા, હોવી જોઈએ હર જગ્યા। એટલે બીજે આ એક વ્યવસ્થાની જે છે એ માગ એ લોકો કરી રહ્યા છે। લાલ દરવાજા એએમટીએસ બસ ટર્મિનલ ખાતે તો આ વ્યવસ્થા છે જ, જ્યાં લોકોને રાહત મળી રહી છે, પરંતુ અમદાવાદમાં જો આ પ્રકારની વ્યવસ્થા બીજે હોય તો ત્યાં પણ લોકોને વધુ રાહત મળી શકે। આ એક પ્રયાસ જે છે એ એએમસીનો છે, એ એનજીઓ સાથે મળીને આ કામગીરી જ્યારે કરવામાં આવી રહી છે ત્યારે તેને લોકો આવકારી રહ્યા છે, પરંતુ જે પ્રકારની અસહ્ય ગરમી છે ત્યારે જરૂરી છે કે લોકો કામ વગર બહાર ન નીકળે અને જરૂરી ઉપાયો પણ કરતા રહે, જેથી કરીને ગરમીની અસરથી બચી શકાય અને સાથે એ હીટ એક્શન પ્લાન જે બનાવવામાં આવ્યો છે તેનાથી પણ લોકોને અહીંયા રાહત મળતી દેખાય છે, ત્યારે વધારેમાં વધારે એ સુવિધા ઊભી કરાય તેવી પણ લોકોની માગ છે। કેમેરામેન ઉમેશ સાથે દર્શક રાવલજી, મીડિયા, અમદાવાદ।